जय श्री कृष्ण मारी यूट्यूब फैमिली ने आज हूँ तमारी माटे लईने आवी छुं भरेला રીંગણનું શાક કાઠિયાવાડી रीते। तो આપણે ભરેલા રીંગણ માટે 500 ગ્રામ જેટલા મેં રીંગણ લીધેલા છે। થોડી આપણે પાપડી લીધેલી છે મસાલા માટે, થોડું ચવાણું લીધું છે, થોડું લસણ લીધું છે, શિંગદાણા લીધેલા છે, એક આપણે ખાંડણી લીધેલી છે। એમાં આપણે સૌથી પહેલાં શિંગદાણા એડ કરી દઈએ। હવે આને આપણે થોડા ખાંડી દઈશું આ રીતે। તો શિંગદાણા સરસ આપણે અધકચરા થઈ ગયા છે। તો 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ, ચવાણું એડ કરી દઈએ, પાપડી એડ કરી દઈએ, લસણ। હવે આને ખાંડી દઈશું સરસ। મસાલો તૈયાર થઈ ગયો છે। તો આમાં આપણે ડુંગળી એડ કરી દઈએ। 1 નંગ જેટલી મેં ડુંગળી કટિંગ કરી લીધેલી છે ને 1 નંગ જેટલું ટામેટું લીધેલું છે કટિંગ કરીને। 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ, ઉપરથી લીંબુનો રસ એડ કરી દઈએ, શું ખાટો મીઠો સ્વાદ આવે। મસાલો તૈયાર થઈ ગયો છે। આમાં આપણે સૂકા મરચાં એડ કરીએ। 1 ચમચી ભરીને સૂકું મરચું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને મીઠું એડ કરી દઈએ। આ મસાલો હવે તૈયાર થઈ ગયો છે, રીંગણ તૈયાર થઈ જશે। હવે આમાં આપણે મસાલો ભરી લઈએ। કુકરમાં તેલ ગરમ થવા મૂક્યું છે, થોડી રાઈ એડ કરી દઈએ, થોડું જીરું એડ કરી દઈએ, ચૂટકી ભર હિંગ એડ કરી દઈએ, થોડા તલ એડ કરી દઈએ। હવે આ મસાલો છે ને એડ કરી દઈએ। 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ, થોડું પાણી એડ કરી દઈએ, હવે મિક્સ કરી દઈએ। હવે આ રીંગણ બધા આમાં એડ કરી દઈએ, હવે મિક્સ કરી દઈએ બધા। 1 વિસલ વાગે ને ત્યાં સુધી આપણે બનવા દઈશું। 1 વિસલમાં તો સરસ તૈયાર થઈ જશે। તો આપણું રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો સરસ બની ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ, ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈએ। તો તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું ભરેલા રીંગણાનું શાક। તો તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી અને કેટલું સરસ બની ગયું છે, કેટલું સરસ લાગી રહ્યું છે। આ રીતે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો, તો તમને સારી લાગશે, તમારા ફેમિલીને પણ પસંદ આવશે। પપ્પા તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।